આગળ વધીએ વડોદરાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગેરકાયદે ઇન્જેક્શન વેચાણ મામલે કાર્યવાહી કરતા મેડિકામેન્ટ સોલ્યુશન કંપનીનું લાયસન્સ રદ કર્યું। મેદસ્વીતા ઘટાડવા માટે માઉન્ટઝારો ક્વિક પેન નામના ઇન્જેક્શનનું વગર પ્રિસ્ક્રિપ્શને વેચાણ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો। અધિકારીઓએ નકલી ગ્રાહક બની ઓનલાઈન ઓર્ડર નોંધાવ્યો અને પાર્સલ મંગાવી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગેરકાયદે ઇન્જેક્શન વેચાણ બદલ કાર્યવાહી કરી। દવા વેબસાઇટ મારફતે સીધી ગ્રાહકોને મોકલાતી હતી, જે કાયદાનો ભંગ છે। તંત્રએ તેને ગંભીર બેદરકારી ગણાવી ફોજદારી કાર્યવાહી કરી છે। નિષ્ણાંતોની ચેતવણી મુજબ આ ઇન્જેક્શન કિડની, પેન્ક્રિયાસ સહિતના અંગોને નુકસાન પહોંચાડી શકે। વડોદરા ખોરાક અને ઔષધ નિયમનની કચેરી એક્ટિવ થઈ છે અને આ જે પ્રકારનું આ વડોદરાનું આ દ્રશ્ય જે જોઈ શકો છો કે આ એ જ જગ્યા છે કે જ્યાં આગળ પ્રતિબંધિત મોન્જેરો ક્વિક પેન નામની જે ટેબ્લેટ છે કે ઇન્જેક્શન કે સિરિંજ છે એનું વેચાણ થતું હતું। આ ગેરકાયદેસર ઓનલાઈન વેચાણ થતું હતું। સામાન્ય રીતે આ દવા એક વખત લેવાથી કેમ કહેવાય છે કે જે શરીરનું વજન ઉતારવા માટે, વેઇટ લોસ કરવા માટે આ દવાનો ઉપયોગ થતો હતો, પરંતુ જે ઓનલાઈન આ પ્રકારનું વેચાણ થતું હતું, કોઈ પણ પ્રકારના ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અહીંયા આગળથી ઓનલાઈન દવા વેચાતી હતી અને તંત્રએ આની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો જોઈ શકો છો કે આ દુકાનના શટર પડી ચૂક્યા છે અને જે ઔષધિ નિયમનની કચેરીએ જે રીતે આ લાલ આંખ કરી છે, એટલે કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગર આ પ્રકારના ઇન્જેક્શન લેવા જોખમી છે। એટલે પાતળા તો નહીં થઈ શકાય, પરંતુ અન્ય બીમારીઓનું જરૂર લાગુ પડી શકે છે। રૂપેશ ચોકસી, GSTV વડોદરા।